ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 19 જૂન 2026 દિલ્હી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં હેટ સ્પીચ સામે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો જે હેટ સ્પીચીસ આપવામાં આવે છે મિત્રો, લીડર્સ તરફથી, નેતાઓ તરફથી, બરાબર, તો એના લીધે સમાજમાં વૈમનસ્ય ફેલાવાય છે અને એના માટે 18 જૂનના રોજ આ દિવસ મનાવવામાં આવે. હવે એક તો આ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે, બરાબર. બીજું છે મિત્રો ઇમ્પોર્ટન્ટ ગોવા ક્રાંતિ દિવસ. એક હોય છે ગોવા મુક્તિ દિવસ, બીજું હોય છે ગોવા ક્રાંતિ દિવસ. તો 18 જૂન 1946ના રોજ ડૉક્ટર રામ મનોહર લોહિયા ગોવાના લોકોને પોર્ટુગીઝ શાસન સામે અવાજ ઉઠાવવા અને આઝાદીની લડત શરૂ કરવા પ્રેરણા આપી હતી. છેવટે 19 ડિસેમ્બર 1961ના રોજ ગોવા પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયું હતું. એટલે કે ગોવા ક્રાંતિ દિવસ 18 જૂન અને ગોવા મુક્તિ દિવસ 19 ડિસેમ્બરે મનાવાય છે. હાલમાં ભારતે કયા દેશમાં 5 ટન આવશ્યક દવા મોકલી છે? તો ભારત દ્વારા હાલમાં અફઘાનિસ્તાન દેશમાં 5 ટન લોકોના કલ્યાણ માટે માનવતાવાદી સહાય પૂરી પાડવા આ દવાઓ મોકલવામાં આવી છે અફઘાનિસ્તાનમાં. કયા રાજ્યમાં હમ્મા તાલિવા માવલિંગોટ નામની લિંક્સ સ્પાઈડર એટલે કે કરોળિયાની એક નવી પ્રજાતિ મળી આવી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મેઘાલય રાજ્યમાં. મેઘાલયમાં મિત્રો આવી છે ખાસી હિલ્સ, બરાબર, ને ત્યાં એક ખાસી નામની ટ્રાઇબ્સ પણ રહે છે. અને આ બંને પ્રશ્ન એક્ઝામમાં ઘણી વખત પૂછવામાં આવે. તો જ્યાં ખાસી આવે ત્યાં તમારે આંખ બંધ કરીને મેઘાલય મૂકી દેવાનું છે. તો હિમાતાલિવા મોલિંગોટ નામની નવી લિંક્સ સ્પાઈડર પ્રજાતિ મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના માવલિંગોટ ગામમાં શોધાઈ છે. હાલમાં ગુજરાતમાં નિપુણ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કોણે કરાવ્યો? તો રાઈટ આન્સર છે ભૂપેન્દ્રભાઈ પટેલે. ડિટેલમાં મિત્રો માહિતી આપું તમને તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં શાળા પ્રવેશ ઉત્સવ 2026 અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંગે માર્ગદર્શક બેઠક યોજાઈ હતી. આમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ ફ્રેમવર્ક પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે જ વર્ષ 2026-27થી 2028-29 સુધી અમલમાં રહે તેવા મહત્વાકાંક્ષી નિપુણ ગુજરાત કાર્યક્રમનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 વર્ષ પહેલાં શરૂ કરાયેલા શાળા પ્રવેશ ઉત્સવ હવે 24મા વર્ષમાં પ્રવેશ્યો છે અને તેના પરિણામે રાજ્યમાં ડ્રોપઆઉટ રેટ ઘટીને માત્ર 1% સુધી પહોંચી ગયો છે. મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ અત્યારથી લઈ લેજો. ફોરેસ્ટ આવી રહી છે, સીસી આવી રહી છે, સાથે કંડક્ટર ડ્રાઈવર. એક્ઝામ ટુડેનું મિત્રો કરંટ અફેર દરેક પરીક્ષામાં 100% પૂછાય. કોઈને ડેમો પીડીએફ જોવી હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. 300 રૂપિયા પ્રાઇસ છે. એક વર્ષનું તમને કરંટ અફેર મળશે. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં યુરોપ અને કયા દેશના ભૌતિકશાસ્ત્રીઓએ થોરિયમ-229 ન્યુક્લીનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ કાર્યરત પરમાણુ ઘડિયાળો બનાવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં એક તો છે યુરોપ, બરાબર. તો મિત્રો યુરોપ અને કયા દેશના ભૌતિકશાસ્ત્રીઓ થોરિયમ-229નો ઉપયોગ કર્યો? પ્રશ્નની અંદર એમ છે. તો રાઈટ આન્સર થશે મિત્રો ચીન દેશ, બરાબર. ચીન જે છે એ રાઈટ આન્સર થશે. હવે આમાં ઇમ્પોર્ટન્ટ છે થોરિયમ-229 યુઝ શાનો થયો છે? થોરિયમ-229નો યુઝ થયો છે. આ આપણા માટે વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન થઈ ગયો, બરાબર. અને વિશ્વની પ્રથમ કાર્યરત પરમાણુ ઘડિયાળ બનાવી છે, બરાબર. પરમાણુ ઘડિયાળ બનાવી છે. નેક્સ્ટની વાત કરીએ આપણે તો હાલમાં 26મી સિનિયર એશિયન તલવારબાજી ચેમ્પિયનશિપ 2026 ક્યાં યોજાશે? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. 26મી સિનિયર એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. ખાસ કરીને આ સ્પર્ધા ભારત મંડપમ નવી દિલ્હીમાં 19થી 24 જૂન 2026 દરમિયાન યોજાશે. ભારત પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત એશિયન ચેમ્પિયનશિપનું યજમાન બન્યું છે.
રક્ષા મંત્રાલયે આંધ્રપ્રદેશ અને અન્ય કયા રાજ્યો માટે નવા એનસીસી સ્ટેટ ડાયરેક્ટરેટ બનાવવાની મંજૂરી આપી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઝારખંડ. રક્ષા મંત્રાલય દ્વારા આંધ્રપ્રદેશ અને ઝારખંડ માટે નવા એનસીસી એટલે કે નેશનલ કેડેટ કોર્પ્સ સ્ટેટ ડાયરેક્ટરેટ બનાવવાની મંજૂરી આપી. આ નિર્ણયથી દેશમાં એનસીસી સ્ટેટ ડાયરેક્ટરેટની સંખ્યા 17થી વધીને 19 થઈ ગઈ છે. 8 નંબર છે, હાલમાં ડીઆરડીઓએ લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ મિસાઇલનું પરીક્ષણ ક્યાં કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઓડિશા ખાતે. બરાબર. લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ મહત્વપૂર્ણ માહિતી વિકાસકર્તા છે મિત્રો ડીઆરડીઓ. બરાબર, ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવી. પરીક્ષણ સ્થળ છે એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ અને આ ક્યાં આવેલું છે? ઓડિશા ખાતે. આ પ્રશ્ન ઘણી વખત પૂછવામાં આવે. એનું જૂનું નામ હતું વુલર દ્વીપ. વુલર દ્વીપનું નામ બદલીને એપીજે અબ્દુલ કલામ દ્વીપ રાખવામાં આવ્યું. પરીક્ષણની તારીખ છે મિત્રો 15 જૂન 2026. રેન્જ કેટલી છે? આશરે 1000 કિલોમીટર. અને વિકાસ લેબોરેટરી એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ બેંગલુરુ છે. હાલમાં કયા રાજ્ય સરકારે સહકારી પાક લોન માફીની મર્યાદા વધારીને ₹75,000 કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં તમિલનાડુ. સહકારી પાક લોન માફીની મર્યાદા વધારીને 75,000 કરનાર રાજ્ય તમિલનાડુ છે. રાજ્ય સરકારે સહકારી બેંકોમાંથી લેવામાં આવેલી પાક લોન માટે સંપૂર્ણ માફીની મર્યાદા ₹50,000થી વધારીને ₹75,000 કરી છે. આ યોજનાથી આશરે 14.43 લાખ ખેડૂતોને લાભ મળશે. મિત્રો, બોન ક્લાઇમેટ કોન્ફરન્સ 2026 હાલમાં પૂરી થઈ છે. એનું આયોજન ક્યાં થયું હતું? તો રાઈટ આન્સર છે મિત્રો જર્મની ખાતે. અને આ પ્રશ્ન વેરી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. બોન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ 2026નું આયોજન 8થી 18 જૂન 2026 દરમિયાન જર્મનીના બોન શહેરમાં કરવામાં આવ્યું છે. આ પરિષદ યુએનએફસીસી, આ પ્રશ્ન અત્યારે પીએસઆઈમાં પણ પૂછાયું હતું, એનું ફૂલ ફોર્મ પૂછાયું હતું. બરાબર. હેઠળ યોજાતી મધ્યમ વર્ષીય આબોહવા વાટાઘાટોની બેઠક છે, જેને SB64 એટલે કે 64 સેશન્સ ઓફ ધ સબડાયરી બોડીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પરિષદ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ 31, બરાબર, જેનું આયોજન નવેમ્બર 2026માં એન્ટાલિયા તુર્કી ખાતે થશે. એના પહેલાંની સૌથી મહત્વપૂર્ણ તકનીકી બેઠક માનવામાં આવે છે. તો કેટલા બધા પ્રશ્નો તમારે અહીંયા ક્લિયર કરી દીધા. વિડીયો ગમ્યો હોય તો મિત્રો સાથે શેર કરી દેજો. હવે મિત્રો આપણે યુએનએફસીસીની વાત કરીએ, કારણ કે આમાંથી ઘણી વખત પ્રશ્ન પૂછવામાં આવે છે. આ શું છે? તો યુએનએફસીસી એટલે સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન માળખાકીય સંમેલન. એની સ્થાપના 92માં થઈ હતી. એને અપનાવવામાં આવ્યું અર્થ સમિટ રિયો ડી જેનેરો બ્રાઝિલમાં. અમલમાં આવ્યું છે 21 માર્ચ 1994. મુખ્યાલય છે મિત્રો બોન, જર્મની. સભ્ય દેશ છે 198. બરાબર. મુખ્ય હેતુ છે વાતાવરણમાં ગ્રીન હાઉસ ગેસોના સ્તરને સ્થિર રાખીને માનવ સર્જિત જળવાયુ પરિવર્તનને રોકવું. હવે આ યુએનએફસીસી હેઠળના મુખ્ય કરારો કયા થયા મિત્રો? ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવ્યું. તો ક્યોટો પ્રોટોકોલ અને પેરિસ એગ્રીમેન્ટ. બરાબર. ક્યોટો પ્રોટોકોલ 97માં થયો, પેરિસ એગ્રીમેન્ટ 2015માં થયું છે. હાલમાં APSEZ કયા દેશમાં LNG એક્સપોર્ટ પ્રોજેક્ટ હેતુ 10 વર્ષીય મરીન સર્વિસીસ કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં આર્જેન્ટિના દેશમાં. હવે આ APSEZ છે શું છે? એનું પૂરું નામ છે અડાની પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. આર્જેન્ટિનાના પ્રથમ LNG એટલે કે લિક્વિફાઈડ નેચરલ ગેસ એક્સપોર્ટ પ્રોજેક્ટ માટે $70 મિલિયન અમેરિકી ડોલરનો 10 વર્ષનો મરીન સર્વિસીસ કોન્ટ્રાક્ટ મળ્યો છે. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનના કેટલા વર્ષ પૂર્ણ થયા? તો રાઈટ આન્સર છે 10 વર્ષ. હવે આ ક્યારે શરૂ થઈ? તો 9 જૂન 2016ના રોજ આની શરૂઆત થઈ હતી. 9 જૂન 2026ના રોજ એના 10 વર્ષ પૂરા થયા છે. ઉદ્દેશ્ય છે સગર્ભા સ્ત્રીઓની મફત તપાસ અને માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો. 10 વર્ષમાં 7 કરોડથી વધુ મહિલાઓને લાભ મળ્યો છે. EPMSA મે જાન્યુઆરી 2026માં લોન્ચ કરવામાં આવી હતી. બરાબર. હવે EPMSA મે જે છે એ જાન્યુઆરી 2022માં લોન્ચ કરાઈ હતી. માતૃ મૃત્યુદર જે મિત્રો 130થી ઘટીને ભારતમાં 87 થયો છે વર્ષ 2025માં. અને આ લાઈન તમે સ્ટાર માર્ક કરી દેજો. હાલમાં એશિયાના AI સ્ટાર્ટઅપ ક્લસ્ટરમાં કોણે પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો બીજિંગે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારતનું બેંગલુરુ શહેર બીજા નંબર પર છે.
રિપોર્ટ છે મિત્રો ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ રિપોર્ટ, અને રિપોર્ટનું અનાવરણ કર્યું છે વાઇવાટેક 2026 પેરિસમાં. 14 છે કયા દેશમાં પિચ બ્લેક 2026 લશ્કરી કવાયત યોજાશે? તો રાઇટ આન્સર છે ઓસ્ટ્રેલિયામાં. પિચ બ્લેક 2026નું આયોજન ઓસ્ટ્રેલિયાના નોર્થર્ન ટેરિટરી ખાતે કરવામાં આવશે. આ બહુરાષ્ટ્રીય વાયુસેના કવાયત છે. ભારતીય વાયુસેના આ કવાયતમાં પ્રથમ વખત તેના રાફેલ લડાકુ વિમાન સાથે ભાગ લેશે. 15 હાલમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAના મહાનિરીક્ષક તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સુંદર રાજપીની નિમણૂક કરવામાં આવી છે NIA નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના મહાનિરીક્ષક તરીકે સુંદર રાજપી રાઇટ આન્સર છે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા હાલમાં AIFF અંડર-17 મહિલા યુવા લીગની પ્રથમ આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવશે? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં છત્તીસગઢ ખાતે. અંડર-17 મહિલા યુવા લીગની પ્રથમ આવૃત્તિ છત્તીસગઢ રાજ્યના નારાયણપુર ખાતે આવેલા RKM ફૂટબોલ એકેડમીમાં યોજાશે. આ સ્પર્ધા 18 જુલાઈ 2026 થી 29 જુલાઈ 2026 દરમિયાન રમાશે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો ફ્રેન્ડ આપણે આવી ગયા છે 18 જૂન 2026. હાલમાં વિશ્વ મરુસ્થલીકરણ અને દુષ્કાળ નિવારણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 17 જૂને. ભારતે કયા દેશને $5.5 મિલિયન લશ્કરી સાધનો મફતમાં પૂરા પાડ્યા છે? શ્રીલંકા. ગુજરાતમાં તાર ફેન્સિંગ સહાય યોજના હેઠળ હવે મહત્તમ કેટલા હેક્ટર વિસ્તારનું ક્લસ્ટર માન્ય ગણાશે? 1 હેક્ટર. ભારત અને કયા દેશે પેરિસ કરાર હેઠળ સંયુક્ત ઋણ પદ્ધતિના અમલીકરણ માટેના નિયમો અપનાવ્યા? જાપાન. ફિટ ઇન્ડિયા સાયક્લોથોનનું આયોજન ક્યાં કર્યું? મુંબઈમાં. કયા રાજ્યના પરંપરાગત સંગીત વાદ્ય ત્રિપુરા સારિંદાને GI ટેગ મળ્યો? ત્રિપુરા. ટાઈમની 100 સૌથી પ્રભાવશાળી રમતવીરો 2026ની યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય સ્મૃતિ મંદાના. કયા રાજ્યમાં ટાટા અને એરબસે પ્રથમ મેડ ઇન ઇન્ડિયા C295 એરક્રાફ્ટની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટનું પરીક્ષણ કર્યું? ગુજરાતમાં. કયા દેશે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરી? ઇઝરાયલ. રાઇટ આન્સર છે. PM નરેન્દ્ર મોદીને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ એનાયત કરાયો? સ્લોવાકિયા. ચર્ચામાં રહેલો ATL બ્રિજ કરાર ભારત અને કયા દેશ વચ્ચે હસ્તાક્ષરિત થયો છે? ફ્રાન્સ. નવી દિલ્હીમાં ડેવલપ ઇન્ડિયા યુથ પાર્લામેન્ટ 2026નું ઉદ્ઘાટન ઓમ બિરલાએ કર્યું. ભારતે કયા વર્ષ સુધીમાં 155 ગીગાવોટ પવન ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે? 2035. જોજિલા ટનલનું ફાઇનલ બ્રેક થ્રુ પૂર્ણ થયું. તે જમ્મુ કાશ્મીરને લદ્દાખ સાથે જોડે છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો દુનિયાના પ્રથમ ટ્રિલિયનર બિઝનેસમેન કોણ બન્યા? એલન મસ્ક. આજનો પ્રશ્ન છે કયા મંદિરને ટ્રેડમાર્ક મળ્યો? તે દેશમાં ટ્રેડમાર્ક મેળવનાર પ્રથમ મંદિર બન્યું છે. તિરુપતિ, જગન્નાથ, અયોધ્યા મંદિર કે કોઈ નહીં? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.